આજે રાજપીપળા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને આદિવાસીઓ દ્વારા એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભા દરમિયાન આપણે જોયું કે ગઈકાલે જે જામીન અરજી પર બહાર આવ્યા છે એ ચૈતર વસાવાના પત્ની અને સહ આરોપીઓ છે, તેમને લઈને આમ આદમી પાર્ટીએ ઘણા બધા ખુલાસા કર્યા છે। સાથે જ ચૈતર વસાવાના પત્ની જે જેલમાં હતા તેમણે પણ બહાર આવીને હુંકાર કર્યો છે અને આદિવાસીઓને કહી દીધું છે કે આ બધું જ છે રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવી રહ્યું છે। પરંતુ આખું જેલવાસ દરમિયાન જે બહાર બધું સંભાળતા હતા એ હતા તેમના પત્ની વર્ષા વસાવા। તેમણે પણ આજે ઘણા બધા ખુલાસા કર્યા છે। આદિવાસીઓને હુંકાર કરતા કહ્યું છે કે જે અંબાજી છે ત્યાંથી ઉમરગામ સુધી હવે તો એક જ ચાલશે અને આદિવાસીઓને સાથે જે કરવામાં આવી રહ્યું છે ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે। શું કહી રહ્યા હતા આજે તેમના પત્ની છે વસાવા, તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત દેશ 9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આદિવાસી પટ્ટામાં એક જ ચર્ચા થઈ રહી છે કે ચૈતર વસાવા ક્યારે બહાર આવશે। તેમના પત્ની અને સહ આરોપીઓ છે વનકર્મી પર જે હુમલાનો કેસ હતો તેમાં તેમને જામીન અરજી મળી ગઈ છે, તે બહાર આવી ગયા છે, પરંતુ હજુ પણ ચૈતર વસાવા જેલમાં છે। તેમની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે। ક્યારે તે જેલની બહાર આવશે તે તો હજુ એક પ્રશ્નાર્થ છે। પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી અને આદિવાસીઓએ તેમના સમર્થનમાં એક કેમ્પેન પણ ચલાવ્યું હતું અને આજે સભા પણ યોજી હતી। કેમ્પેનમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। ત્યારે વર્ષા વસાવાએ આજે સભામાં શું કહ્યું સૌથી પહેલા તે સાંભળીએ, કારણ કે તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા હતા અને ઘણા બધા આક્ષેપો કર્યા હતા। શું કહી રહ્યા છે વર્ષા વસાવા તેના પર નજર કરીએ। જય આદિવાસી, જય જોહાર। આજની આ સભામાં ઉપસ્થિત આપણા મહેમાનો, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ઘણે દૂર દૂરથી પધારેલા યુવાનો, માતા બહેનો, આગેવાનો, ઘણી મોટી સંખ્યામાં તમે અહીંયા પધાર્યા છો। તમારો બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। હવે આજની આ સમર્થન સભામાં જે આપણે ગામડે ગામડે જઈને આપણા જે ધારાસભ્ય હાલ જેલમાં છે એમની સિગ્નેચર ચેમ્પિયન રાખ્યું હતું, એમાં ઘણા બધા ગામોમાં ઘણી બધી જગ્યાએ જઈને આપણા લોકોએ સિગ્નેચર કરી છે। સિગ્નેચર 1.5 લાખથી ઉપર થઈ છે અને આપણે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવાનું છે અને આપણે એમની પાસેથી જવાબ પણ લેવાનો છે કે તમે અમને કેટલા દિવસમાં જવાબ આપશો, કે તમે રાજ્યપાલને, રાષ્ટ્રપતિને ક્યારે તમે પહોંચાડો છો અમારું આવેદન પત્ર, એનો જવાબ પણ આપણે આજે જ લેવાનો છે। આપણે બધાએ ત્યાં કલેક્ટર ઓફિસે જવાનું છે આવેદન પત્ર આપવા માટે। હવે ખાસ તો હું જ્યારે મારે એકલા હાથે લડવાનું થાય છે ત્યારે તમે બધા તમારું કામ છોડીને હર હંમેશા મારી સાથે આવીને ઊભા રહો છો, એટલે હું તમારો બધાનો સાથ સહકાર ભૂલી નથી જતી। હું યાદ રાખું છું, કેમ કે આગળ પણ આપણે એક પ્રોગ્રામ કર્યો ડેડિયાપાડા, ત્યાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો બધા પધાર્યા હતા। ઘણી દૂર દૂરથી લોકો આવ્યા, સમર્થન આપ્યું કે તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છો, એવું તમે મને કહ્યું। એટલે આજે હું તમારી સામે એકલી નથી, તમે બધા મારી સાથે છો। હવે આપણે જોઈએ છે કે ઘરનો મોભ કહેવાય, તેવી જ રીતે આપણા ધારાસભ્ય આપણો એક મોભ છે કે મોભ આજે જેલમાં છે। મોભ વગર કેટલી તકલીફ પડે છે તે આપણે બધા જાણીએ છીએ। એટલે આપણી લડત અહીંયા પૂરી નથી થતી। જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે। આપણે હિંમત નથી હારવાની। તમારી બધાની આ તાકાત છે કે તમે ન્યાય અપાવી શકો છો। જનતાની અદાલતમાં કોઈનું નથી ચાલતું, જનતાનું ચાલે છે, તે આપણે બધાએ જોયું છે। એટલે તમારો બધાનો સાથ સહકાર કાયમ મળવો જોઈએ। જે ધારાસભ્ય સડકથી સદન સુધી લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, ઘર પરિવારની ચિંતા કર્યા વગર હર હંમેશા લોકોની વચ્ચે રહે છે, એ આ ભાજપના નેતાઓને ગમતું નથી, એટલે વારે ઘડીએ જેલમાં મોકલે છે। પણ આપણે એનો બદલો લેવા માટે તમે બધા તૈયાર છો ને? આપણે બદલો લેવાનો છે। 2027માં અંબાજીથી ઉમરગામ
કુદરતની દયા પણ છે. તમે બધા સાથ સહકાર આપો છો એટલે હું તમારી પાસેથી પણ આશા રાખું છું કે જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી તમે બધા મારા પરિવાર સાથે ઊભા રહીશો એવી હું આશા રાખું છું. અને જ્યાં પણ જરૂર પડે છે, જ્યારે પણ હું આમંત્રણ કરું છું ત્યારે પણ તમે ઘરની ચિંતા કર્યા વગર પોતાનું ખેતીવાડીનું કામ છોડીને આવો છો એ મારા માટે મને ખૂબ હિંમત આપે છે. એટલે આવી જ રીતે સાથ સહકાર આપો એવી હું આશા રાખું છું. અને જે આ 7 ટર્મથી સાંસદ છે, 2 દિવસ પહેલાનું નિવેદન છે કે ડિબેટમાં બેસો, તો કેમ હમણાં તમને ડિબેટ યાદ આવે છે? જેલમાં છે ત્યારે યાદ આવે છે? કેમ જ્યારે બહાર હોય ત્યારે કેમ ડિબેટમાં નથી બેસતા? મનસુખ દાદા, તમારે ડિબેટમાં બેસવું હોય તો હું મારી જનતા સાથે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. તમે આવી જજો. અમારી જનતા અને અમે બધા તમારી સાથે ડિબેટમાં બેસવા માટે તૈયાર છે. તમે બધા સાથ સહકાર આપજો એવી હું તમારી પાસેથી આશા વ્યક્ત કરું છું. આટલું કહીને મારી વાણી પૂરી કરું છું. આભાર. વર્ષા વસાવા જે પ્રમાણે આક્ષેપ કરી રહ્યા છે, સાથે જ આદિવાસીઓમાં નખો એક પ્રકારનો આક્રોશ છે. આમ આદમી પાર્ટીએ ઘણા બધા આક્ષેપ કર્યા છે, પરંતુ હવે જોવાનું રહેશે કે ચૈતર વસાવાની મુશ્કેલી વધે છે. ચૈતર વસાવા ક્યારે બહાર આવે છે કે ચૈતર વસાવા છે તે પણ હવે એવી સંભાવનાઓ નથી દેખાઈ રહી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે, કારણ કે ચૈતર વસાવા છે એક મક્કમ ધારાસભ્ય છે. અનેક વખત તે જેલમાં જઈ ચૂક્યા છે અને અનેક વખત આપણે જોયું છે કે તેમને દબાવવાનો પણ પ્રયાસ થાય છે, પરંતુ ચૈતર વસાવા ક્યારેય કોઈથી દબાતા નથી, એટલે જ કદાચ તેમને જેલમાં જવું પડતું હશે. હવે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.